કેમ છો મિત્રો? મધુમતી ટેટી આવી ગઈ છે, એકદમ મધ જેવી મીઠી, સુપર ટેસ્ટ. અને આ આલિયા પણ આવી ગયા, બતાવો. અને આ ખેડૂત પણ આવ્યા છે, અક્ષયભાઈ છે. અક્ષયભાઈ, કયું ગામ? સાપરકોટા, આપણે બોડેલીની બાજુમાં. અત્યારે સવારના પોરમાં આજે 2 એપ્રિલ લઈને આવ્યા છે. અને મધુમતી ને આલિયા, અને સાથે સાથે કચ્છ માધુરી ટેટી પણ છે. તો આપણે અક્ષયભાઈને પૂછ્યું કે ભાઈ આ ટેટી તમે કઈ રીતે કરો? અક્ષયભાઈ, આ એની ખેતી કઈ રીતે? આ નેટ હાઉસમાં થાય છે ખેતી. હા, અને એક વેલા પર એક જ ટેટી એક વેલા ઉપર એક જ ટેટી થાય. 2 ટેટી લે તો શું પ્રોબ્લેમ આવે? 2 ટેટી લે તો ટેસ્ટમાં ઓછું આવે અને સાઈઝ પણ નાની થાય. અને આનું જે ફાર્મિંગ છે એ આખો ખેતરને તમે નેટ બનાવવાનું, આખા ખેતરમાં માંડવો પણ બાંધવાનો અને આખા ખેતરને ઢાંકી દેવાનું, જેથી બહારના જે જીવજંતુ, નાની મચ્છી હોય કે જીવજંતુ હોય એ ના આવે. અને ના આવે એટલે તમારે દવા ના છાંટવી પડે, એટલા માટે જ ને અક્ષયભાઈ? દવા ના છાંટવી પડે. અને ખાતર પણ ગૌ આધારિત ખેતી છે, સેમી ઓર્ગેનિક છે એવું કહી તો ચાલે. પરાગજ્ઞાન જયારે થતું હોય ત્યારે કદાચ થોડું છંટકાવ કરવો પડતો હશે, પણ એકદમ નોર્મલ જ્યારે ફ્લાવરિંગ હોય ત્યારે કદાચ દવા છાંટે. 100% ઓર્ગેનિક નહીં, પણ તમે 80% ઓર્ગેનિક કહી શકો એ ટાઈપની ટેટી છે. અને ટેસ્ટમાં પણ જોરદાર હોય છે. ફૂલ નેટ હાઉસમાં માંડવો બાંધીને, અને એનું જે શું કહેવાય, પરાગજ્ઞાન કરો ને, શું કહેવાય એને, પણ બહુ હા, એનું પોલિનેશન પણ જે કરે એ એકદમ બહુ જાળવીને કરવાનું હોય છે. એમાં 2 ટાઈપના વેલા હોય, એક મેલ હોય ને એક ફિમેલ. મેલમાંથી લઈને ફિમેલ સાથે એને પોલિનેશન કરાવવું પડે. એટલે થોડું આ ટેટી કોસ્ટલી હોવાનું કારણ એ જ છે કે ભાઈ થોડું અઘરું છે, એની ખેતી થોડી અઘરી છે અને કોસ્ટલી પણ છે, કેમ કે માંડવો બનાવવો પડે, આખી નેટ બાંધવી પડે, અને એને લીધે કોસ્ટિંગ થોડું ઊંચું જતું હોય છે. ઓકે, થેન્ક યુ, આભાર. જય રામજી કી.